હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે પનીરના પુડલા બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। પનીરના પુડલા બનાવવા માટે પહેલાં તો ચણાનો લોટ લીધો છે। તેમાં હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, અજમો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું। પછી તેમાં પાણી એડ કરીને સારી રીતે બેટર બનાવી લેવું। બેટર બની જાય પછી તેમાં પનીર છીણી લેવું અને લીલા ધાણા એડ કરવા। પછી તેને પણ સારી રીતે મિક્સ કરી લેવું। તવી ગરમ કરવા મૂકી દીધી હતી। તવી ગરમ થઈ ગઈ છે। પછી તેમાં બેટર પાથરી લેવું। પછી પુડલો પથરાઈ જાય તેની ગોળ ફરતે તેલ નાખી લેવું। પછી થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી થવા દેવું અને પલટાવી લેવું અને બીજી બાજુ થવા દેવું। આપણા પુડલા બનીને તૈયાર છે। તેને ચટણી કે ચા કે પછી દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। પનીરના પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।